ઇનરવ્હીલ ક્લબો ભરૂચનો 61માં પ્રમુખ પદનું પદગ્રહણ સમારંભ રોટરી ક્લબો ભરૂચ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં નવા વર્ષના પ્રમુખ શ્રુતિ અમિત ચાવડાને તેમની ટીમે પદગ્રહણ કર્યું હતું। આ સમારંભમાં વર્ષ 2026-27 માટે ઇનરવ્હીલ ક્લબો ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે વિજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ કરાવી। આ ઉપરાંત આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ તેમજ દીવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિથી સમારંભ દીપી ઉઠ્યો હતો। સમારંભમાં ઇનરવ્હીલ ક્લબ દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની સેવાકીય પહોંચને વિસ્તૃત કરવા માટે ઇનરવ્હીલ બ્રાન્ડિંગ, શિક્ષણના વ્યાપને વધારવા માટે વિદ્યા ઉદય અંતર્ગત બુક ડિસ્ટ્રીબ્યુશન, મૂંગા પશુઓની સેવા માટે એનિમલ વેલફેર અને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વર્ગોને મદદરૂપ થઈ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને ચેતના જગાવવાનો રહ્યો છે। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઇનરવ્હીલ ક્લબો ભરૂચ દ્વારા આગામી સમયમાં આખા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। Those words are not just a message, they are a direction. They inspire us to focus not on numbers but on lives touched, smile created and hope restored. I am delighted to say that we have already begun our journey with action. During our restoration ceremony, we proudly launched our Innerwear Branding project and a women empowerment project, marking the first step towards meaningful and sustainable service. અમે અમુક વખત મહિલાઓના કામ જોયું તો કેટલા બધા સરકારમાં પૈસા આવે છે પણ એને ચેનલાઇઝ નથી કરી। જો ચેનલાઇઝ કરીએ તો હું માનું છું આપણે જે માટે અહીંયા ઉપસ્થિત થયા અને સેવા 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 તો એ ખરા અર્થની અંદર બધા કામ કરી શકાય। આ એક મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે। બીજું હમણાં આનંદીબેન પટેલ આપણા પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના ગવર્નર છે, હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું વુમન્સ માટે, દીકરીઓ માટે, કે બહુ કિસ્સા દીકરીઓના રેપનાથી માંડીને વધી રહ્યા છે અને લવ જિહાદના પણ ઘણા બધા કિસ્સા ધ્યાને આવ્યા છે। ત્યારે એમણે એવું કહ્યું હતું કે ભાઈ તમે એને માર્ગદર્શન આપો, કાઉન્સેલિંગ કરો। ઘણી બધી બહેનો, ઘણી બધી દીકરીઓ છે કે જેને કાઉન્સેલિંગ કરવાથી હું માનું છું ત્યાં સુધી બહુ મોટો ફરક પડશે।